ભગવદીઓએ કહ્યું કે આ 41 પદ તો સર્વ સામર્થ્ય વાળા છે. શું ફળ મળે આ 41 નું? તો કહ્યું પહેલા 4 પદ હરિરાયજીના જો આશ્રય કરે જીવ તો એના હૃદયમાં પ્રેમના બીજનું સ્થાપન થાય. હરિરાયજીના પ્રથમ 4 પદનું કોઈ ગાન કરે તો પ્રેમનું બીજારોપણ થાય જીવના હૃદયમાં. પછીના 4 ગોવિંદ સ્વામીના પદનું જો ગાન કરે તો એ બીજ જે સ્થાપવામાં આવ્યું છે પ્રેમનું, એ પ્રેમ એના હૃદયમાં દ્રઢ થઈ જાય. મૂળિયા પકડી લે જમીનને, દ્રઢ થઈ જાય પ્રેમ. પછી ચિત્ત સ્વામીના અને ચતુર્ભુતદાસીના 4 પદો દ્વારા એ 4 પદો આસક્તિનું દાન કરે જીવને. હવે પ્રભુમાં આસક્તિ જીવની સંપાદિત થાય, યમુનાજીમાં જીવને આસક્તિ થઈ જાય. ત્યારબાદ નંદદાસજી અને સુરદાસજીના 4 પદો નું અવગાહન કરે તો આસક્તિ બાદ વ્યસન દશાનું દાન એને થાય. હવે યમુનાજી વગર એક ક્ષણ ન રહી શકે. તાપ હૃદય પ્રગટ થાય યમુનાજીની પ્રાપ્તિ માટેનો, વ્યસન દશા સિદ્ધ થાય. કુંભનદાસજી અને ગંગાબાઈના 4 પદોનો આશ્રય કરે તો એ વ્યસન અવસ્થા ફલરૂપ થાય અને સ્વયં યમુનાજી ઠાકોરજી સાથે એને પ્રાપ્ત થાય, એને અનુભવ કરાવે, ફલ પ્રાપ્ત થાય વ્યસન દશાનું. કૃષ્ણદાસ અને પરમાનંદદાસજીના 4 પદોનું અવગાહન કરે તો એ ફલ સાક્ષાત અનુભવ થવા લાગે. જે ક્ષણિક ફલ પ્રાપ્ત થયું હતું એ સ્થાયી થઈ જાય ફલ, અને અવિરત સર્વત્ર ને સર્વદા યુગલ સ્વરૂપનો અનુભવ એને થવા લાગે. અને છેલ્લે કૃષ્ણદાસજીનું પદનું અવગાહન કરે તો એ સાર રૂપ કહેવામાં આવ્યું, એ યુગલ સ્વરૂપની કૃપા એને પ્રાપ્ત થાય. જે યુગલ સ્વરૂપ ફલરૂપે પ્રાપ્ત થયા એ યુગલ સ્વરૂપની કૃપા એને 41મા પદ દ્વારા એના જીવનમાં ઉતરે. આમ આ દરેક સખાઓ અને હરિરાયજીના પદ કોઈ ને કોઈ વિશેષ ફલનું દાન કરે છે. તો આમ 41 પદ એ ભક્તિની 3 અવસ્થા, પ્રેમ, આસક્તિ, વ્યસન અને એનાથી પર ફલ દશાનો અનુભવ જીવને કરાવે છે. આ 41 પદ પોતાની અંદર સર્વ સમાહિત કરીને બિરાજેલા છે. જીવ જો એને કેન્દ્રમાં રાખીને ભક્તિ કરે તો એને ભક્તિ માર્ગના સર્વ ફળો અને સાધનો પ્રાપ્ત થઈ જાય. વૈષ્ણવોના 4 પુરુષાર્થ આ 41 પદ સિદ્ધ કર્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે. મર્યાદા જીવોના સાધારણ 4 પુરુષાર્થ છે અને પુષ્ટિ ભક્તોના ભિન્ન 4 પુરુષાર્થ છે. પુરુષાર્થ એને કહેવાય કે જેને દરેક જીવ આકાંક્ષા રાખતો હોય. આ પુરુષાર્થ તમારે કરવાના નથી, પણ તમને આ 4 જોઈએ છે, આ જીવનની ડિમાન્ડ છે, એને પુરુષાર્થ કહેવાય. પ્રત્યેક વ્યક્તિ ધર્મની ઈચ્છા રાખે છે. પાપીમાં પાપી માણસ હોય, અધાર્મિક હોય, છતાંય પોતાના માટે તો ધર્મ જ ઈચ્છે. બધા આગળ ખોટું બોલતો હોય પણ એમ ના ઈચ્છે કે મારી આગળ કોઈ ખોટું બોલે. બધાને છેતરતો હોય પણ એમ ના ઈચ્છે કે મને કોઈ છેતરે. કહેવાનો મારો અર્થ, અધાર્મિક વ્યક્તિ પણ પોતાના માટે તો ધર્મ જ ઈચ્છે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એનો વિસ્તારમાં નહીં જવું તો સાધારણ જીવોના ભિન્ન છે. પણ પુષ્ટિ ભક્તોના મહાપ્રભુજી બતાવે છે, પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરિર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવમ. વૈષ્ણવના આ જ 4 પુરુષાર્થો ભિન્ન છે, જે ચતુશ્લોકીમાં મહાપ્રભુજી બતાવ્યા, વૃત્રાસુરેની ચતુશ્લોકીમાં બતાવ્યા. વૈષ્ણવનો ધર્મ કયો? મહાપ્રભુજી શું કહે છે? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. વૈષ્ણવનો ધર્મ કયો? પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ.
હરિની દાસતા, હરિની નિકટતા એ જ ધર્મ છે. તો 41 પદમાં કહ્યું, પિય સંગ રંગ ભરી કરી કલોલે. આ કહીને ધર્મ બતાવ્યો કે યમુનાજી સદા ને સર્વદા ઠાકોરજીની નિકટતાનો અનુભવ કરે છે અને એ જ વૈષ્ણવનો ધર્મ છે. પ્રભુની નિકટ સન્નિધિ પ્રાપ્ત થવી અને એમની સેવામાં જોડાયેલા રહેવું એ જ વૈષ્ણવનો ધર્મ. બીજો વૈષ્ણવનો અર્થ પુરુષાર્થ એ પણ 41 પદમાં બતાવ્યો. અર્થ કયો? પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી. અર્થ શું છે? સ્વયં ભગવાન જ અર્થરૂપ છે. તો 41 પદમાં કહ્યું, રસિક પ્રીતમ પિયા બસજુ ઇનકે. શ્રી યમુનાજીને વશ ઠાકોરજી છે અને પ્રભુને પોતાને વશ રાખ્યા છે. આ જ અર્થ પુરુષાર્થ છે વૈષ્ણવનો કામ પુરુષાર્થ. કામો હરિર દિદૃક્ષૈવ. ભગવત સ્પર્શની, ભગવત દર્શનની, ભગવત પ્રાપ્તિની જે ઈચ્છા છે એ જ વૈષ્ણવનું કામ છે. અને 41 પદમાં કહ્યું, હરખી ગોવિંદ પ્રભુ નિરખી ઇનકી ઓર માનો નવ દુલ્હની આઈ ગવને. એક નવીન દુલ્હન જે હમણાં પરણી છે ને એનો ગોનો થઈ રહ્યો છે અને પતિને મળવાની જે ઉત્કંઠા એની અંદર છે અને જે તરંગો એ નવ દુલ્હનની અંદર થાય પતિને મળવા માટેની, એવી જ તરંગો શ્રી યમુનાજીની અંદર છે. અને એટલે તો કહેવાય ને કે જ્યારે યમનોત્રીથી પ્રવાહ નીકળે યમુનાજીનો તો બહુ વેગથી આવે, બહુ જ વેગથી. સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા. ઘોષપૂર્વક ગતિ કરે, પણ વ્રજમાં આવે એટલે શાંત થઈ જાય. તો કહ્યું, આ કેમ ઘોષથી, ઉતાવળથી વહી રહ્યા છે? કારણ યમુનાજી ભૂતળ પર આવ્યા, માનો નવ દુલ્હની આઈ ગવને. જેમ નવી દુલ્હનને પતિને મળવાની ઉતાવળ હોય એમ યમુનાજીને પણ ભૂતળ પર આવ્યા પછી વ્રજમાં જવાની ઉતાવળ છે. અને ઉતાવળથી વ્રજ તરફ જાય, પણ વ્રજમાં આવે એટલે પાછા શાંત થઈ જાય, કારણ કે હવે તો ઘરમાં આવી ગયા. માનો નવ દુલ્હની આઈ ગવને. તો એ નવદુલ્હની અંદર જે ઉત્કંઠાઓ છે એ જ કામ પુરુષાર્થ વૈષ્ણવનો 41 પદમાં બતાવે. અને વૈષ્ણવનો ચોથો પુરુષાર્થ મોક્ષ. અને મોક્ષ શું છે? પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરેદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. ઠાકોરજીના ચરણોમાં સ્થિતિ થવી એ જ વૈષ્ણવનો મોક્ષ. વ્રજ લીલામાં પ્રાપ્તિ થવી એ જ વૈષ્ણવનો મોક્ષ. વૈષ્ણવને મુક્તિ નથી જોઈતી, વૈષ્ણવની મુક્તિ એટલે વ્રજ લીલામાં પ્રાપ્તિ. અને એ જ 41 પદમાં કહેતા કહ્યું કે ચતુર્ભુજ દાસ કહે સોઈ પ્રિય પાસ રહે જોઈ શ્રી યમુનાજી કે રસજુ ભીજે. ઠાકોરજીની નિકટતા મળે યા પરમ પરમારથ કરત હે સબન કો દેત અદ્ભુત રૂપ આપ જૈસી. સખી સ્વરૂપ પોતાના જેવું રૂપ આપી દે અને એને વ્રજલીલામાં જોડી દે. એ જ વૈષ્ણવની મુક્તિ, એ જ વૈષ્ણવનો મોક્ષ પુરુષાર્થ પણ 41 પદ સિદ્ધ કરી આપે છે. આ 41 પદમાં બધું જ છે. 41 પદમાં નવધા ભક્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિ પણ સિદ્ધ થાય છે. આ 41 પદ એટલે કેવલ 41 યમુનાજીના ગાન નથી, પણ તમારી 10 પ્રકારની પુષ્ટિ ભક્તિ પણ સિદ્ધ થાય છે. તેમને થાય 10 પ્રકારની ભક્તિ 41 પદમાં ક્યાંથી સિદ્ધ થાય? નવધા ભક્તિ કઈ? શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ